આપણે પ્રશ્ન 7 જોઈશું, જેમાં સમીકરણ લખવાના છે અને તેને શું કરવાના છે? સમતોલિત કરવાના છે. તો પહેલું શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું છે પહેલું? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ પેલું શું છે? જલીય દ્રાવણ છે. કાર્બન ડાયોક્સાઇડ એ ગેસ છે. એના પર પ્રક્રિયા થઈને શું બને છે? કેલ્શિયમ કાર્બોનેટ ને પાણી. કેલ્શિયમ કાર્બોનેટ સૂત્ર તમે જાણો છો ને, CaCO3 એટલે કે પેલું આરસ પહાણનું સૂત્ર, બરાબર છે? કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી H2. આ કેલ્શિયમ કાર્બોનેટ એટલે આરસ પહાણ, ચૂનાનો પથ્થર, એટલે સોલિડ કહેવાય, અને આ લિક્વિડ. હવે આપણે સમીકરણ શું કરવાનું છે? સમતોલિત કરવાનું છે. તો સૌથી પહેલાં જોઈ લઈએ ગાડી. કેલ્શિયમ 1 છે, તો અહીં કેલ્શિયમ 1 છે. અહીં હાઇડ્રોજન 2 છે, તો અહીંયા હાઇડ્રોજન બી 2 છે. અહીંયા ઓક્સિજન 2 છે, તો અહીં ઓક્સિજન 1 છે. 1 મિનિટ. અહીંયા ઓક્સિજન 2 ને આ 2 4 છે, તો અહીંયા ગાડી ઓક્સિજન 3 ને 4 છે, એટલે સમીકરણ સંતુલિત જ છે. ફરીથી તમને બતાવી દઉં. કેલ્શિયમ 1 છે, તો અહીં કેલ્શિયમ 1 છે. ઓક્સિજન 2, આ ઓક્સિજન 2, 2 ને 2 4, ઓક્સિજન 3 અને આ એક ઓક્સિજન 4, એટલે આ બાજુ 4, પ્રત્યેકોમાં 4 ને નિપજોમાં 4, એટલે આ સમીકરણમાં સમતુલિત છે. પછી હાઇડ્રોજન 2 છે અને અહીંયા બી હાઇડ્રોજન 2 છે, એટલે આ સમીકરણ કેવું છે? સમતુલિત છે. એટલે આપણે કઈ જગ્યાએ કશું ઉમેરવાની જરૂર નથી. આગળ જોઈએ ઝિંક. ઝિંક ધાતુ છે, એટલે સોલિડ. સિલ્વર નાઇટ્રેટ. સિલ્વરનું સંજ્ઞા જાણો છો, Ag. નાઇટ્રેટ એટલે NO3. ઝિંક ને સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરીને શું બને છે? ઝિંક નાઇટ્રેટ બને છે. એટલે ઝિંક નાઇટ્રેટ એટલે ZnNO3 અને સિલ્વર વિસ્થાપિત થાય છે. જો આ સિલ્વર નાઇટ્રેટ બને છે એટલે જલીય દ્રાવણ, આ ઝિંક નાઇટ્રેટ બને છે એટલે એ બી જલીય દ્રાવણ. આ સિલ્વર એ ધાતુ છે એટલે સોલિડ. ચાલો સમીકરણ જોઈ લે સમતુલિત છે કે નહીં. ઝિંક અહીંયા 1 છે, અહીંયા બી 1 છે. સિલ્વર અહીં 1 છે, અહીંયા પણ 1 છે. નાઇટ્રેટ NO3 3 છે, અહીંયા NO3 N એ 2 છે, ઓક્સિજન 3 દુ 6 છે, જ્યારે અહીં ગાડી 3 જ છે, એટલે અહીં ગાડી આપણે 2 ઉમેરવા પડશે. એટલે બોક્સમાં પાડી દઈએ ને અહીંયા 2 ઉમેરી દઈએ, એટલે 3 દુ 6 ઓક્સિજન થઈ ગયા. અહીંયા બી 3 દુ 6 ઓક્સિજન થઈ ગયા. નાઇટ્રોજન 2 થઈ ગયા, અહીંયા બી નાઇટ્રોજન 2 થઈ ગયા. ઝિંક અહીં 1 છે, અહીંયા બી 1 છે. હવે અહીંયા ગાડી 2 મૂકી એટલે સિલ્વર 2 થઈ ગયા. એટલે આપણે સંતુલિત કરવા માટે આપણે અહીં બોક્સ બનાવવું પડશે, નાની આગળ 2 મૂકવા પડશે. એટલે આ સમીકરણ શું થઈ ગયું? સમતુલિત થઈ ગયું. બાકી બીજું બધું બરાબર છે. હવે ત્રીજું સમીકરણ છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ એ ધાતુ છે એટલે સોલિડ. કોપર ક્લોરાઇડ. કોપર એટલે Cu, ક્લોરાઇડ એટલે Cl2. કોપર ક્લોરાઇડ આ ધાતુ છે. આ કોપર ક્લોરાઇડનું દ્રાવણ છે, એટલે જલીય દ્રાવણ, એટલે એક્વિયસ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને છે. શું બને છે એનાથી? એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે એલ્યુમિનિયમ Cl3. એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ જલીય દ્રાવણ છે, સોલિડમાં લિક્વિડ એટલે. અને કોપર શું કરે છે? સ્થાપિત કરે છે, એટલે સોલિડ. સમીકરણ આપણે સમતોલિત કરીએ. સમીકરણ આપણે પહેલાં સમતોલિત કરીએ. સૌથી વધારે કોના છે? તો કે ક્લોરાઇડના 3 છે. તો અહીં ગાડી ક્લોરાઇડના કેટલા છે? 2 છે, બરાબર છે. તો આપણે અહીંયામાં બોક્સ બનાવી દઈએ. અહીંયા 2 છે ક્લોરાઇડ, અહીંયા 3 છે, એટલે આપણે શું કરીશું? અહીંયા ગાડી 3 વડે ગુણી નાખીશું, એટલે 3 દુ 6 ક્લોરાઇડ થઈ ગયા. અને અહીં બોક્સ બનાવી દઈશું, અહીંયા 2 મૂકી દઈશું, એટલે 3 દુ 6, એટલે ક્લોરાઇડ 2 થઈ ગયા, બરાબર. હવે અહીંયા ગાડી આપણે 2 મૂક્યા તો એલ્યુમિનિયમ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. એટલે અહીંયા ગાડી આપણે બોક્સ બનાવીને આની આગળ 2 મૂકી દઈશું, એટલે એલ્યુમિનિયમ 2 થઈ જશે. અહીંયા ગાડી 3 મૂકે એટલે કોપર બી કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. એટલે આપણે આ બાજુ કોપરને સમતોલિત કરીશું, એટલે અહીંયા ગાડી કેટલા મૂકી દઈશું? 3. એટલે આ સમીકરણ કેવું થઈ ગયું? સમતોલિત થઈ ગયું. હવે છેલ્લું છે બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2. બેરિયમ ક્લોરાઇડ શું છે? દ્રાવણ છે, જલીય દ્રાવણ. પોટેશિયમ સલ્ફેટ. પોટેશિયમ એટલે K2, સલ્ફેટ એટલે
4। આ પોટેશિયમ સલ્ફેટ એ જલીય દ્રાવણ છે એટલે એક્વિયસ. એમાંથી બેરિયમ સલ્ફેટ નામનો અવક્ષેપ આવે છે, ખબર ને, યાદ છે ને તમને? BaSO4 દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં BaSO4 બેરિયમ નામનો શું છે એટલે સોલિડ. અને પોટેશિયમ ક્લોરાઇડ બને છે એટલે KCl. એટલે પોટેશિયમ ક્લોરાઇડ એટલે આ જલીય દ્રાવણ ને આ અવક્ષેપ. એટલે આ અવક્ષેપણ પ્રક્રિયા છે, યાદ રાખજો, કારણ કે આમાં અવક્ષેપ ઉત્પન્ન થયેલો છે. બરાબર છે. અવક્ષેપણ પ્રક્રિયા બી છે. આપણે બધી પ્રક્રિયામાંથી આપણે કોઈ બી જોવાનું કે પ્રક્રિયાનો પ્રકાર બી કેવો છે એ બી જોવાનો. આ એક તો એકબીજાના આયનોની આપલે બી કરેલી છે એટલે આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા બી કહેવાય, અને આમાં અવક્ષેપ ઉત્પન્ન થયેલો છે એટલે આ અવક્ષેપણ પ્રક્રિયા બી કહેવાય. એટલે હવે આપણે અહીં ગાડી સમીકરણ સમતોલિત કરી લઈએ. BaCl2 એટલે Ba અહીંયા ગાડી 1 છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે કોના સૌથી વધારે છે. તો જોઈએ આપણે અહીં ગાડી ઓક્સિજનના 4 છે, અહીં બી ઓક્સિજનના 4 છે. ઓક્સિજનના 4 છે, અહીં બી ઓક્સિજનના 4 છે. ક્લોરાઇડના અહીં ગાડી 2 છે, જ્યારે અહીં ગાડી પોટેશિયમ ક્લોરાઇડનું 1 જ છે. એટલે આપણે અહીંયા ગાડી સમતોલિત કરવું પડશે. એટલે એની આગળ આપણે 2 મૂકી દઈએ. એટલે જો અહીંયા બેરિયમ 1 છે, અહીંયા બી બેરિયમ 1 છે. પોટેશિયમ 2 છે, અહીં 2 મૂક્યા એટલે પોટેશિયમ બી 2 થઈ ગયા. અને ક્લોરિન 2 છે તો ક્લોરિન બી 2 થઈ ગયા. સલ્ફેટ SO4 S અહીંયા ગાડી 1 છે તો અહીંયા બી S 1 છે. ઓક્સિજન 4 છે તો ઓક્સિજન બી 4 છે. અહીંયા ગાડી ખાલી 2 ઉમેરવાના હતા એટલે પોટેશિયમ અને ક્લોરાઇડ બંને સંતુલિત થઈ ગયા. બાકી બધા તત્વો સમતુલિત છે. જો આપણે પહેલી પ્રક્રિયામાં જુઓ, કેલ્શિયમ ક્લોરાઇડની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈને શું બને છે? CaCO3 અને પાણી શું થાય છે? મુક્ત થાય છે. બીજી પ્રક્રિયામાં શું છે? Znનું સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરીને Zn નાઇટ્રેટ એટલે કે ઝિંક નાઇટ્રેટ બનાવે છે અને Ag ને વિસ્થાપિત કરે છે. એટલે આ વિસ્થાપન પ્રક્રિયા છે. બરાબર છે. પછી આમાં તો આપણને પ્રક્રિયા કઈ છે જાણવાનું નથી કીધું, પણ આપણે કોઈ બી સમીકરણ પર જાણવાનો પ્રયત્ન કરવાનો. એલ્યુમિનિયમનું કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે છે તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનાવે છે અને કોપરનું શું થાય છે? વિસ્થાપન થાય છે. બરાબર છે. એટલે અહીં ગાડી આ વિસ્થાપન પ્રક્રિયા છે. બેરિયમ ક્લોરાઇડ છે. બેરિયમ ક્લોરાઇડની પોટેશિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયાથી BaSO4 એટલે આ બેરિયમે સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી અને પોટેશિયમે Cl સાથે પ્રક્રિયા કરી એટલે એકબીજાના આયનોની આપલે કરી એટલે આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. અને બીજું BaSO4 એટલે બેરિયમ સલ્ફેટ નામનો અવક્ષેપ ઉત્પન્ન થયો. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં યાદ કરો કે બેરિયમ સલ્ફેટ નામનો અવક્ષેપ હતો. એટલે આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા બી કહેવાય અને અવક્ષેપણ પ્રક્રિયા બી કહેવાય, કારણ કે આમાં અવક્ષેપ ઉત્પન્ન થયો. બરાબર. અવક્ષેપ તમને યાદ હશે કે કોઈ બી પ્રક્રિયામાં કોઈ બી આમ અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તો તેના